બધા ઘોડાવાળા ભાઈઓને જય માતાજી. કેમ છો ડાયરો? મોજમાં થઈશો ને મોજમાં જ રહેવાનું. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. બે ઘોડીઓને પિકઅપમાં ભરી લીધી છે અને આપણે જવાનું છે ફુલેગામાં. ગાડીવાળા ભાઈ કે આપણે ડીઝલ ગાડીમાં પુરાવાનું છે, માટે પેટ્રોલ પંપે જાય. પેટ્રોલ પંપે આવ્યા અને ડીઝલ પુરાવે છે ભાઈ. બે ઘોડીઓ ઊભી છે. ફાઇનલી પૂગી ગયા. વરાજાને અને જનોયાને બેને ઘોડીમાંથી બેસાડી દીધા છે. ફુલેકો સડી ગયું છે. ઘોડીઓ બે ઊભી છે શાંતિથી. લાલ પીળા ધુમાડા નીકળે એવડા એ જગ્યા છે. વરાજો ને જનોયો બે બેઠા છે ઘોડીમાંથી. આ ઘોડીઓ પણ શાંતિથી ઊભી છે. થોડોક ઠંડીનો માહોલ છે પણ બધા ડિસ્કો કરે છે. વરાજો પણ અહીંયા મોજમાં છે ભાઈઓ. જનોયાભાઈ ને વરાજા બે ઘોડીમાંથી બેઠા છે. ડીજે વાગે છે. બધા પોતપોતાની રીતે ડિસ્કો કરે છે. અને ફાઇનલી ફુલેકું સડી ગયું છે. સારા ગીત વાગે છે. વરાજો પણ મોજમાં છે ભાઈઓ. વરાજાને રમવા, વરાજો પણ એના ભાઈબંધોને કહે છે કે મારે પણ રમવા આવવું છે. અને એના ભાઈબંધો આવીને વરાજાને કહે છે કે હાલો તાર તમે ત્યાં અમારે હારે રમવા. દોસ્તીના ગીત વાગે છે. તો વરાજો પણ ઘોડિયાથી નીચે ઉતરીને રમવા તૈયાર થઈ જાય છે. જનોયાભાઈ એકલા બેઠા છે. વરાજા પણ રમવા જાય છે. ઘોડીમાંથી બેઠા ઉતરે. ઘડીક થઈ જાય. જનોયાભાઈ કે મારે જવું, એ ગયા. બે ભાઈ રમવા એ ગયા. ફુલેકું પોતાના ઘર પાસે પૂગી ગયો છે. અને માહોલ પણ એવો જામ્યો છે ડિસ્કાનો. ભાઈબંધીના ગીત વાગે છે. અને બધા બહુ મોજથી રમે છે. હવે લગ્નમાં તો મોજ જ હોય ને ભાઈ, મોજ જ કરવાની હોય. ભાઈબંધ દોસ્તારો આવ્યા હોય, ડિસ્કો કરતા હોય અને ભાઈબંધીના ગીત પણ વાગતા હોય ભાઈ. મોજે મોજ હોય ભાઈઓ. ફાઇનલી પછી તો ફુલેકો ઉતરી જાય છે અને અમે હોવા વયા જાય. સવારે જાન આવે એટલે વરઘોડો હતો, વરઘોડો સડી ગયો. ડીજે ચાલુ થઈ ગયું છે. વરાજા ઘોડીમાંથી બે વરાજા બેહાડી દીધા છે. બે નોખા ગામની જાન હતી. બે વરઘોડા સડી ગયા. બે ઘોડીમાંથી એક વરાજા બેઠા છે. બે ઘોડીઓ ઊભી છે. એટલે કાગળિયા ઉડાડે તે મારી વાળી ઘોડી તો આમ કાન માંડે. આ બીજી ઘોડી છે ભાઈ. અને જાનૈયા પણ સારો ડિસ્કો કરે છે. અને કાગળિયા પણ ઓલા આવે ઉડાડવાના એવું ઉડાડે છે. અને વરઘોડો 2000નો માણસ છે પણ બજારમાં હમાતું નથી એટલું માણસો. લગ્નની મોજ જ કંઈક અલગ હોય ભાઈ. બે ઘોડીઓ જો ને ઊભી. મારી ઘોડીને તો બહુ કાગળિયા ઉડે એટલે આમ કાન માંડવા મળે, ભડકે ને એવું કરવા મળે. પણ આમ શાંત તો ઊભી રહી જાય. આ મારી બીજા ભાઈની ઘોડી છે, એ પણ જો ને ઊભી. અને વરઘોડો જામ્યો છે એવો ભાઈઓ. બજારમાં માણસો માતું ન પોતપોતાની રીતે બધા ડિસ્કો કરે.
લગ્નની મોજ જ કાંઈક અલગ હોય ભાઈ. કોણ કોણ ફુલેકામાં જતું હોય વરઘોડામાં તો જરાક કોમેન્ટ કરીને જણાવજો કે અમે જઈએ છીએ ફુલેકા વરઘોડામાં ઘોડિયું લઈને. વરરાજા પણ જો બેઠા છે ઘોડિયું માથે, ઘોડિયું ઊભ્યું છે. તમારી ઘોડી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો ભાઈઓ. ભાર્ગવભાઈ ઘોડી પકડીને ઊભા છે. પોતપોતાની રીતે બધા ડિસ્કો કરે છે ભાઈઓ. વરઘોડો પણ જામ્યો છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક તો જરૂર કરજો. મોજ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હો તો. અને એથી મોજ આવે તો કોકને શેર કરજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ઓલું બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં તો અમારા નવા નવા વિડીયો તમને જોવા મળશે. અને કોઈ પાસે સારી ઘોડી હોય સંજોગ તો કોમેન્ટમાં જણાવજો, આપણે લેવી છે. ફાઇનલી વરઘોડા ઉતરી ગયા છે અને અમે ગાડીમાં ભરીને રવાના થઈ ગયા. જય માતાજી.